65 હિસ્સે અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આરટીઓ કચેરીની બહાર એજન્ટ રાજ ચાલતું હોય આ શબ્દ આપણા માટે કોઈ નવો નથી, કારણ કે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં મોટા ભાગે આ જ રીતે લોલમલોલ ચાલે છે, એજન્ટોનું રાજ ચાલે છે। પૈસા આપો અને લાયસન્સ મેળવોની સ્થિતિ હજુ પણ યથાવત છે। પરંતુ મહત્વની વાત એ છે કે અમદાવાદ આરટીઓના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ નથી ચાલતું, પરંતુ અમદાવાદ આરટીઓની બાજુમાં જ આ એજન્ટો પોતાની ઓફિસો ખોલીને બેઠા છે અને ત્યાં પૈસા આપી લાયસન્સ લોકોને મળી રહ્યા છે। જો તમને ગાડી બિલકુલ ચલાવતા નથી આવડતી તો તમે 17,000 રૂપિયા આપો અને તમે પાક્કું લાયસન્સ મેળવી લો। જો તમને ગાડી ચલાવતા આવડે છે તો તમે કોઈ જ પ્રોસેસ કર્યા વગર સીધું જ એજન્ટ પાસેથી 7,500 રૂપિયામાં લાયસન્સ મેળવી શકો છો। આ એજન્ટ રાજ વર્ષોથી ધમધમે છે, હજુ પણ ચાલે છે, પરંતુ આરટીઓના અધિકારીઓ દ્વારા દાવા કરવામાં આવે છે। આ દાવા ક્યાંક ને ક્યાંક હવે પોકળ સાબિત થતા હોય એવું લાગે છે। અમદાવાદ આરટીઓમાં કાયદેસર લાયસન્સ મેળવવા માટે આરટીઓના નિયમનું પાલન કરવું પડે છે કે પછી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડે છે, ટ્રેક પર ગાડી ચલાવવી પડે છે। આ બધું જ આરટીઓના નિયમ પ્રમાણે થતું હોય છે, પરંતુ આરટીઓ કચેરીની બહાર જે એજન્ટ રાજ ચાલે છે આ એજન્ટ રાજમાં તમારે કંઈ જ કરવાની જરૂર નથી, માત્ર પૈસા આપી દો તમને લાયસન્સ મળી જશે। અને આ તમામ એજન્ટો છે તે આરટીઓ અધિકારીઓના ઈશારે જ કામ કરતા હોય છે, તેમની સૂચનાથી જ કામ કરતા હોય છે, કારણ કે આરટીઓ કચેરીની બહાર રહેલા એજન્ટ કોઈ પણ વ્યક્તિને લાયસન્સ અપાવવાની તાકાત ધરાવે છે। જે એક વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયોથી તમામ વાત પરથી પડદો હટી ગયો છે કે આરટીઓના અધિકારીઓ જે દાવો કરી રહ્યા છે આ દાવો બિલકુલ ખોટો છે અને હજુ પણ અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ યથાવત છે। તો સોશિયલ મીડિયામાં જે એક વિડીયો વાયરલ થયો છે તેમાં અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલા આરટીઓની બહાર એક એજન્ટ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે અને તે વ્યક્તિને 7,500 રૂપિયામાં પાક્કું લાયસન્સ અપાવવાની ખાતરી આપી રહ્યો છે। તે વ્યક્તિ પાસેથી 2,000 રૂપિયા લઈ તેને 2 દિવસની અંદર કાચું લાયસન્સ અને ત્યારબાદ 1.5 મહિનામાં પાક્કું લાયસન્સ અપાવવાની ખાતરી આપે છે। તો બીજી તરફ આ વ્યક્તિના પત્ની કે જેમને બિલકુલ ગાડી ચલાવતા નથી આવડતી અને તેમને 17,000 રૂપિયામાં પાક્કું લાયસન્સ અપાવવાની આ એજન્ટ દ્વારા ખાતરી આપવામાં આવે છે। એટલે એક તરફ આરટીઓના અધિકારીઓ દ્વારા જે દાવો કરવામાં આવે છે કે એજન્ટ રાજ નથી, એજન્ટની પ્રથા નાબૂદ થઈ ચૂકી છે, તો બીજી તરફ જે સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો છે તેનાથી આ દાવા પોકળ સાબિત થતા હોય એવું ચોક્કસ લાગે છે। અને આ તમામ એજન્ટો છે એ પણ આરટીઓના અધિકારીઓની રહેમ નજર નીચે જ આ રીતે કામ કરે છે, કારણ કે આરટીઓ કચેરીની બાજુમાં જ તેની કચેરીઓ હોય છે અને આ એજન્ટો પણ પૈસા લઈ અને લાયસન્સ તો આરટીઓમાંથી જ કઢાવી આપે છે। એટલે ચોક્કસ કહી શકાય કે આરટીઓના અધિકારીઓ સાથે જ આ એજન્ટોની સાંઠગાંઠ હોય છે અને એમાં પણ અધિકારીઓને ક્યાંક કમિશન મળતું હોય છે, જેના કારણે જો વગર ડ્રાઇવિંગ ટેસ્ટે કે પછી વગર કાર ચલાવ્યા, ટ્રેક પર કાર ચલાવ્યા વગર આ રીતે લાયસન્સ મળી જતું હોય છે। અને આ રીતે કાર ન ચલાવતા આવડતી હોવા છતાં પણ જ્યારે એજન્ટ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવે છે અને આવા વ્યક્તિઓ જ્યારે રોડ પર કાર લઈને નીકળે છે ત્યારે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે। તેની આ અધિકારીઓ કે એજન્ટોને શું જાણ નથી? શા માટે આ રીતે લાયસન્સ આપી દેવામાં આવે છે અને શા માટે અધિકારીઓ આવા દાવા કરે છે કે એજન્ટ રાજ સમાપ્ત થઈ ચૂક્યું છે? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે નવા ટોપિક પર ચર્ચા કરીએ।